કોઈ બેન એમ કે ગુજરાતની દિશા અને ગુજરાતની દશા બદલીએ. કોઈ બેન દર 10 મિનિટે ટીવી પર આવીને એમ કે ગુજરાતની દિશા, આવો આપણે ગુજરાતની દિશા બદલીએ, આવો આપણે ગુજરાતની દશા બદલીએ. હું એ બેનને પડકાર ફેંકું છું, આ મંચ ઉપરથી પડકાર ફેંકું છું કે આ ધરતી ઉપર, ઉમરેઠની ધરતી ઉપર અહીંયા આવી અને દિશા બદલવાની, દશા બદલવાની વાત કરવી હોય તો ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતૃત્વની જરૂર નથી. અહીં બેઠેલો કાર્યકર્તા, ઉમરેઠનો નાનામાં નાનો પ્રજાજન, એ દિશા કેવી હતી પાછલા 50 વર્ષોની, એની ચર્ચા કરવા માટે કોઈ નેતૃત્વની વાત નથી કરતો, પણ આ પ્રજા, આ પરિવારના લોકો, અહીં બેઠેલા પરિવારના લોકો એટલા જ સક્ષમ. આપણે બહુ દૂરની વાત નહીં કરીએ, 10 વર્ષના વિકાસની વાત કરીએ તો આ કોંગ્રેસે જ્યારે મત લેવો હોય છે ત્યારે ખોટા વચનો આપવા. આ 56 એક્ટર ને 56 ડિરેક્ટર વાળી કોંગ્રેસ, એમાં કેટલા એક્ટરો છે? શક્તિસિંહ હોય, શંકરસિંહ હોય, મોઢવાડિયાજી હોય, 56 એક્ટરો અને 56 ડિરેક્ટરો. રોજ નવી વાત લાવે, રોજ નવી વાત લાવે. આ ઘરની વાત લાવ્યા, ગઢવીજી અમને વાત કરી કે ઘરના ફોર્મ, ગામડે ગામડે જઈને ઘરના ફોર્મ વેચ્યા કે અમે અમારી આ બહેનોને રક્ષાબંધનને અંદર મકાનની ભેટ આપી. તમે તમારી બેનને રક્ષાબંધનને 100 રૂપિયા ના આપો, એ ઘર શું આપવાના? પૂછો નહીં એમની બહેનોને. પણ મેં એક કોંગ્રેસી નેતાને પૂછ્યું કે આ વાત સાચી છે, ઘર આપશે ખરા? એમ મને કે ભૂષણભાઈ તમારી ઉંમર કેટલી છે? એટલે મેં કીધું 44-45 વર્ષ. મને કે આજથી ઘણા વર્ષો પહેલા શ્રી 420 ફિલ્મ આવી હતી. કોઈએ જોઈ હતી શ્રી 420? અહીં બેઠેલા કોઈ લોકોએ શ્રી 420 જોઈ હતી? કદાચ જોઈ હશે તો આપણે ભૂલી ગયા. આપણે ભૂલી ગયા છે. શ્રી 420 ની અંદર એ ફિલ્મનો હીરો રાજ કપૂર 100 રૂપિયાની અંદર મકાનના ફોર્મ વેચે. એ જમાનાની વાત છે. કદાચ આવતીકાલે તમને એ શ્રી 420 ની સીડી ક્યાંક મળે તો એ સીડી તમે લાવીને તમારા ઘેર પરિવાર સાથે જોજો. અને એની અંદર કોઈ રાજ કપૂરને પૂછે છે કે ભાઈ તમે 100 રૂપિયામાં મકાન આપશો ખરા? तो राज कपूर ये वक्त जवाब आपे छे, हमको मकान कहाँ देना है, हमको तो सपना बेचना है. आ सपना वेचवा निकलेला लोकोए 1960 માં ઉતરેલી શ્રી 420 નું પુનરાવર્તન કર્યું છે. સપના વેચવા નીકળ્યા છે. આટલેથી અટકી ના જઈને બીજી एक फिल्म आई थी, તમે જોઈ હશે, रोटी कपड़ा और मकान. कदाच मनोज कुमार ની હતી. ये रोटी कपड़ा और मकान ની બરાબર પેટર્ન આ કોંગ્રેસીઓએ કરી છે. એક ચૂંટણીની અંદર રોટીના નામે મત લીધા અને સૂત્ર આપ્યું હતું, आधी रोटी खाएंगे कांग्रेस लाएंगे, आधी रोटी लाएंगे इंदिरा को लाएंगे. रोटी ना नाम पर मत मेळव्या. અહીં બેઠેલી પ્રજાને રોટી મળી ખરી?
ના મળે. કપડાની વાત કરીએ તો ગુજરાત એક કાપડનું માન્ચેસ્ટર ગણાય. અમદાવાદ કાપડની મિલેનું માન્ચેસ્ટર ગણાય. રાજીવ ગાંધીએ 86, 85, 85 ની લોકસભાની ચૂંટણીઓમાં મત કેવી રીતે મેળવ્યા? એમને મત એવી રીતે મેળવ્યા कि हे गुजरात प्रजाजनों, आप हमें वोट दीजिए, हम बंद मिल के दरवाजे खोल देंगे, कपड़ा देंगे. एक पण कापड़नी मिल नो दरवाजो राजीव गांधीए खोल्यो खरो? ना खोल्यो. रोटी पती, कपड़ा पत्या, हवे मकानना नामे मत लेवानी ગયા. तो मैं एक कांग्रेसी नेता ने पूछ्યું કે ભાઈ આ મકાન તમે અમદાવાદની અંદર 5-7 લાખ રૂપિયા 5-7 લાખ હોમ અમદાવાદમાં વેચ્યા છે, તમે મકાન આપશો ખરા? 25 વારનું મકાન આપો તો 5 લાખ મકાન બનાવો, 7 લાખ અમદાવાદમાં મકાન બનાવો તો જગ્યા કેટલી જોઈએ? ક્યારે આપશો? કેટલામાં આપશો? એની કિંમત શું? એના હપ્તા શું ભરવાના? કેવી રીતે આપશો? કઈ જગ્યા ઉપર આપશો? એ તો કહો. મને નવાઈ લાગે છે. મેં એને કીધું, મને કે ભૂષણભાઈ તમે નાના રાજકારણમાં, તમે નાના. કેમ ભાઈ અમે નાના છીએ? મને કે હમણાં 3 મહિના પહેલા સુનીતા વિલિયમ્સ અવકાશ યાત્રી તરીકે અવકાશમાં ગયા છે, આકાશમાં ગયા છે, ત્યાં સર્વે કરવા ગયા છે કે કેટલી જગ્યા છે. નવેમ્બરમાં સુનીતા વિલિયમ્સ પાછા આવશે અને ત્યાં સર્વે કરીને આવશે કે ઉપર કેટલી જગ્યા છે, કેટલા મકાન બની શકે એવા છે, અને એ જગ્યા ઉપર અમે મકાન બનાવીશું. જેને જવું હશે એને અમે ઉપર મકાન આપીશું. હવે અમને ક્યાં ખોટું કીધું? બોલો, હવે આપણે ઉપર મકાન અવકાશમાં રહેવા જવું? આટલી નીચ ભરી વાતની અંદર આ કોંગ્રેસી જવાબ આપે છતાં પણ આપણે એની અંદર અનેક લોકોએ ફોર્મ ભરવાના બાકી ના રાખ્યા. ફોર્મ ભર્યા પણ ખરા. કેમ ભર્યા? શા માટે ભર્યા? એની સાથે આપણે પડવા નહીં માંગતા. પણ જેને ફોર્મ ભર્યા છે કે ઉમરેઠની અંદર તમારી પાસે કોઈ કોંગ્રેસી ફોર્મ લઈને આવે, એને તમે એટલું તો પૂછજો કે પાછલા 5 વર્ષમાં તમે મત લઈ ગયા પછી કેટલી વખત આ ઉમરેઠની પ્રજાને દર્શન આપ્યા છે? એ તો કહો. ઉમરેઠની પ્રજાને તમે કેટલી વખત પ્રજા દર્શન આપ્યા છે? એ તમે કહો. એ વખતે તો કદાચ જીતના નશામાં કોકે એવું કીધું હશે કે ઉમરેઠના મતથી નથી જીત્યો, ઉમરેઠની આજુબાજુના ગામના મતથી જીતે. એને જવાબ આપવાના દિવસો હવે આપણી વચ્ચે આવી રહ્યા, નજદીક આવી રહ્યા છે. ત્યારે જે રીતે નરેન્દ્રભાઈ ગુજરાતની વિકાસની વાત લઈને નીકળ્યા છે, ગુજરાતની અંદર પાછલા 10 વર્ષનો વિકાસ થયો છે. જે બોલ્યો એ નરેન્દ્રભાઈએ કરીને બતાવ્યું છે. બહુ દૂરની વાત નહીં કહેતો, તમને એટલી વાત કહું કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે આજે ટીવી પર બોલે છે ને કે નર્મદા ડેમનું ભૂમિપૂજન